રામ રામ ને સીતારામ ડાયરા ને કેમ છો બધા? સૌ પ્રથમ તો આપણે મઢે દર્શન કરી લીધા, બધા આપણે જોડા બતાવી દીધા, કેમ કે જોડા ભાઈના બૂસ મારેલા હતા ને આપણી ગાડી રિપેરિંગ કરવા નાખી દીધી છે. રિપેરિંગ થઈ ગયા બાદ આપણે રસ્તા ઉપર ચા પીવા ઊભા રહી ગયા, ને ગમે ને આપણે ચા પી લઈએ હો ભાઈ, એવું નહીં કે રસ્તે જ ઊભા રહીને ચા પીને પછી આપણે ચશ્મા બસમાં ચડાવીને ભાઈ નીકળી જાવ રસ્તે અને ડાયરેક્ટ પૂગી ગયા અરણેજ. અને અરણેજ માતાજીના દર્શન કર્યા. હાલો તમને બધાને દર્શન કરાવી દઉં. અને આખું મંદિર જોવું તો જો, આ આખું મંદિર છે અને કોતરણી આપણે બતાવી દીધી. ત્યાં તો રસ્તામાં પાછું પાણી આવી ગયું, તો પાણી આવી ગયું કાંઈ વાંધો નહીં, પાણીને વટાવીને આપણે ડાયરેક્ટ ગણપતિપુરા પૂગી ગયા. અને હવા ચેક કરતા ન આવડતું હોય ને તો આપણે ભાઈ છે ને મીટર લઈને બેસી ગયા, જાણે કારીગર ન હોય એને ઘોડે હવા ચેક કરવા મીના. હવા ચેક કરીને પાછા નીકળી ગયા. ત્યાં તો અહીંયા રસ્તામાં જો નકરું ટ્રાફિક જ થઈ ગયું. ટ્રાફિક વટાવ્યું ને ત્યાં તો ઓહો અંધારું થઈ ગયું, એની માને ગજબનું અંધારું છે. અને અંધારું વટાવીને ત્યાં સીધા આપણે રૂમે પૂગ્યા ને લોગનો અહીંયા એન્ડ કરીએ.